માપ છે એ બધું કરી લેવાનું. તો ચાલો કરી લઈએ આપણે. મારી પાસે મિત્રો એનું જૂનું સેમ્પલ છે, એ ઇનામ મુતાબિક કરીએ. હું જરાક આ છે એનું નીચે, તો આનું સ્લીવનું માપ છે આ તમે જોઈ શકો છો. આટલું અહીંયા સુધીનું છે, તો આપણે એટલું જ બેઠું જ એમ માપી લેવાનું મિત્રો. આમ માપીને બરાબર ચેક કરી લેવાનું અને નિશાની આપી દેવાની. આ રીતના ટાંકી લગાવી દેવાની છે. કમર 30 ઇંચની છે. આ મેજર છે. આપણે 30 ઇંચની કમરીની ચેક કરી લઈએ. અહીંયાથી માપું છું, પછી કેટલું એક્સ્ટ્રા વધે છે એ આપણે ચેક કરી લઈએ. 30 અહીંયા આવ્યું એટલે 1 2 અને 3, 1 2 3 ને 3.5 વધે છે મિત્રો. તો 3.5નું આપણે આ 3.5 આટલું વધ્યું તો એનું ડબલ કરવાનું અને પાછું એનું ડબલ કરવાનું. એટલે આટલું એક્સ્ટ્રા એકમાં એટલું રોચ હોય એટલું વધ્યું છે, તો આપણે અહીં ગાડી મૂકી દેવાનું. આ રીતના સેટ કરી દેવાનું. અને જોડે રહીને બીજી પણ એક સિલાઈ માર લેવાની. આપણે ફિટિંગ કરવામાં બી કમસે કમ 20-25 મિનિટ તો આપણી નીકળી જાય મિત્રો. એટલે તમે ફિટિંગના ચાર્જ પણ લઈ શકો છો. ખાલી એકલી સ્ટીવર લગાવવાની તો 50, આવું ફિટિંગ કરવાનું હોય તો 100 રૂપિયા પણ લેવાય, 120 રૂપિયા પણ લેવાય. જેવી અંદર મહેનત થાય તો એ રીતના પૈસા લેવાના. આમાં સ્લીવ પણ લગાવવાની હતી અને બોડીનું ફિટિંગ બી કરવાનું હતું, મેચિંગ દોરાથી કરવાનું. એટલે આપણી મહેનત થાય એ આપણે લઈ લેવાની છે મિત્રો. 100-150 રૂપિયા જે થાય આપણે ખોલી મૂકીને કમ્પ્લીટ કરીએ એટલે આપણે મહેનતના પૈસા લેવાના. હવે આપણે આ જે સ્લીવનું છે એ બેઠું આપણે અહીંયા લઈ લેવાનું. તો આપણે ઘરે માપવું અને ખેંચીને કમ્પ્લીટ એનું લેવલ લઈ લેવાનું છે મિત્રો. જોઈશું નક્કી પણ આવી ગઈ પણ યાદ કરતો હે તો જોઈ શકો મિત્રો. મારું આ રિપેરિંગનું વિડીયો તમને ગમ્યું હોય તો લાઇક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું સીધું કરીને તમને દેખાડી દઉં છું. જોઈ શકો છો જોરદાર થઈ ગયું છે ફિટિંગ. અને બીજું એક કામ કરવાનું કે આ છે ને કાચું જ હોય તો આ દોરી પર થોડુંક પાક્કી સિલાઈ મારી આપવાની કસ્ટમરને, એટલે દોરી નીકળી નહીં જાય. તો હાથે એટલું કામ પણ કરવાનું થોડું.